સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં। મારું નામ છે મહેતા જય અને આજના વિડીયોની અંદર હું તમને ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો આ ફૂલ ચેપ્ટરને એકદમ ડિટેલમાં સમજાવીશ। આની અંદર મેં ખૂબ જ મોસ્ટ ટાઈમથી પોઈન્ટ આપેલા છે, દરેકે દરેક પોઈન્ટ એકવાર ધ્યાનથી જોઈ લેજો અને વાંચી લેજો, કેમ કે આ પોઈન્ટ વાંચ્યા પછી તમારે બીજું એકે પ્રકારનું મટીરિયલ કે કોઈ પણ પ્રકારની ગાઈડ વાંચવાની જરૂર નહીં પડે। આમાં તમારી બધી જ વસ્તુ કવર કરેલી છે અને આ બધા પોઈન્ટમાંથી જ તમારી બોર્ડની એક્ઝામમાં પ્રશ્ન આવશે, એટલે બધા પોઈન્ટ એકવાર ધ્યાનથી જોઈ જ લેજો, બરાબર છે। અને દરેક વિડીયોની જેમ આ વિડીયોમાં પણ હું તમને પાછલા 4 વર્ષના બોર્ડની એક્ઝામમાં ક્વેશ્ચન આન્સર આપવાનો છું, એટલે તમને ખબર પડે કે બોર્ડની એક્ઝામમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે અને તમારે કેવી રીતના તૈયારી કરવી જોઈએ। અને સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર તો છે જ, બરાબર। અને જો તમે પાછલા 4 જે ચેપ્ટરના વિડીયોઝ ન જોયા હોય તો તમે ચેનલ ઉપર જઈને જોઈ શકો છો, અથવા તો આખું એક પ્લેલિસ્ટ બનાવેલું છે, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જેમાં તમે લાઇનમાં બધા વિડીયોઝ જોઈ શકશો અને વિજ્ઞાનના પણ વિડીયોઝ બનાવેલા છે એ પણ તમે જોઈ શકશો। અને એ સિવાય આ આખી પીડીએફ તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો। કેવી રીતે ડાઉનલોડ કરવી હું તમને વિડીયોના એન્ડમાં જણાવું છું, બરાબર। તો શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો। સૌથી પહેલાં તમને 2 મહત્વના પોઈન્ટ આપેલા છે, એકવાર ધ્યાનથી જોઈ લો। આમાં તમારી ખાલી જગ્યા અથવા તો 1 માર્ક વાળો પ્રશ્ન બની શકે છે। તમને આપેલું છે વિજ્ઞાન એટલે શું, તો વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન, બરાબર। અને ટેકનોલોજી એટલે શું થશે કે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા, વિજ્ઞાનને જે આપણે વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ એને ટેકનોલોજી કહેવાય, બરાબર। જેમ કે મોબાઈલ ફોન છે અથવા ટીવી છે, એસી છે, આ બધી શું છે વિજ્ઞાનની જે અલગ અલગ ઘટનાઓ છે, મતલબ કે સંશોધન છે, એનો વ્યવહારિક ઉપયોગ કરીને ટેકનોલોજી વિકસાવેલી છે, તેને શું કહેવાશે, ટેકનોલોજી। તો આ 2 તમે વ્યાખ્યા યાદ રાખજો, બરાબર છે। હવે પ્રાચીન કાળની અંદર ઘણી સદીઓથી અલગ અલગ પ્રકારના જે આપણે વારસો મળેલો છે સદીઓ પુરાનો, બરાબર છે, જે વિજ્ઞાન અને ટેકનોલોજી સ્વરૂપે અત્યારે આપણે જોઈ છે। તમે આની પહેલા વારસા વિશેના ચેપ્ટર તમે ભણી ગયા, ચેપ્ટર નંબર 4માં તમને અલગ અલગ જે શિલ્પકલા, લલિત કલા, અલગ અલગ જે વારસા આપણે મળેલા છે। હવે આ જે વારસો છે ને અલગ પ્રકારનો છે, આમાં તમને ઘણી બધી અલગ અલગ પ્રકારની વિદ્યા અથવા જે હાલમાં આપણે જોઈ છીએ, બરાબર, આયુર્વેદ છે અથવા તો જે દવા છે એ સિવાયની ઘણી બધી વસ્તુ જોઈ છે, ખગોળ વિદ્યા છે, તો એ બધી વસ્તુ આમાં તમને જોવા મળશે, બરાબર, કારણ કે શું છે વિજ્ઞાન છે બધું। તો જો પ્રાચીન ભારતનો વિજ્ઞાન ક્ષેત્રનો અલગ અલગ વારસો તમે જોઈ શકો છો, ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદિક વિદ્યા, શૈલ્ય ચિકિત્સા, બરાબર, ગણિત શાસ્ત્ર છે, ખગોળ શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અને ભૌતિક શાસ્ત્ર, અલગ અલગ વિજ્ઞાનના ક્ષેત્રો છે। ઘણા બધા ઋષિ મુનિઓએ ભેગા થઈને આનો બધું ફાળો આપેલો છે, બરાબર છે। ભારતે માત્ર સાહિત્ય, કલા, ધર્મ, શિક્ષણ જેવા ક્ષેત્રોમાં જ ફાળો નથી આપ્યો, પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ ફાળો આપેલો છે, જે તમને વાત કરેલી, બરાબર છે, તમે જોઈ શકો છો। ચાલો, સૌથી પહેલા તમને ધાતુ વિદ્યા આપેલી છે। ધાતુ વિદ્યા એટલે શું, જે ધાતુમાંથી અલગ અલગ આપણે વસ્તુઓ બનાવતા હોય એ બધી વસ્તુનો સમાવેશ ધાતુ વિદ્યામાં થતો હોય છે। જો હવે તમને આના પુરાવા ક્યાંથી મળે, તો પુરાવા આપણે આ તમે લખેલું છે એ શું છે, બધા પુરાવા છે। જેમ કે સિંધુકાલીન સંસ્કૃતિમાંથી આપણે ધાતુની નર્તકીની પ્રતિમા મળી આવેલી છે, બરાબર છે। તો સિંધુકાલીન સંસ્કૃતિ છે તો એ આશરે લગભગ 5000 વર્ષ જૂની છે, તો ત્યારથી ભારતની અંદર આવી બધી ધાતુ વિદ્યા આપણામાં આવેલી છે, પ્રચલિત છે, બરાબર, ત્યારથી। તક્ષશિલામાંથી ભગવાન બુદ્ધની પ્રતિમા મળી આવી છે। તક્ષશિલા વિશે આની પહેલાં આપણે જે અલગ અલગ વિદ્યાપીઠ આવેલી હતી એના વિશે મેં તમને વાત કરેલું હતું, બરાબર છે, કે તક્ષશિલા છે અત્યારના પાકિસ્તાનમાં છે અને ગાંધાર જે જગ્યા છે, ગાંધાર શહેર, એની રાજધાની હતી તક્ષશિલા, બરાબર, જ્યાં ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય છે એ ભણેલા હતા। આ બધી વાત આપણે તક્ષશિલા વિદ્યાપીઠની અંદર કરેલી હતી, બરાબર, તમને યાદ હોવું જોઈએ। તો અહીંયા ભગવાન બુદ્ધની પ્રતિમા મળી આવી છે। ચોલ રાજવીના સમયની અંદર ધાતુના શિલ્પો મળી આવ્યા છે। ચેન્નઈના સંગ્રહાલયમાં નટરાજનું શિલ્પ, ધનુર્ધારી શ્રી રામનું શિલ્પ, દેવદેવીઓ, પશુ પક્ષી, સોપારી કાપવાની સુડી, આ બધી વસ્તુ મળી આવેલું છે। તો એક વસ્તુ યાદ રાખજો, ચેન્નઈની જે સંગ્રહાલય છે ચેન્નઈનું, બરાબર છે, ત્યાં નટરાજનું શિલ્પ મળી આવ્યું છે, બરાબર। આ ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી 11મી સદીથી વિકાસ પામી છે, બરાબર। જો આમ તો આ બધું જે તમને મળી આવ્યું છે એ હજારો વર્ષ જૂનું છે, પણ જે ધાતુના શિલ્પો બનાવવાની જે પરંપરા છે ને એ 10મી અને 11મી સદી છે, બરાબર। અત્યારે કઈ સદી ચાલે છે, 21મી સદી, મતલબ કે આજથી 1000 વર્ષ જૂની આ જે પરંપરા છે એ તમે જોઈ શકો છો, ત્યારે વિકાસ પામી હતી। હવે વાત કરીએ
રસાયણ વિદ્યાની. જો ધાતુ વિદ્યાનો જે પ્રશ્ન છે એ લગભગ તમને 2 કે 3 માર્કમાં પૂછાઈ શકે છે. જનરલી આ પ્રશ્ન તમને 2 માર્કમાં પૂછાય, તો તમારે આ બધી વસ્તુ જે પોઈન્ટ છે એ લખવાના રહેશે. બરાબર. રસાયણ વિદ્યાની વાત કરીએ તો રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. સીધી વાત છે, રસાયણ છે તેમાં પ્રયોગ કરવાનો હોય તો જ તમને બધી વસ્તુની ખબર પડે. બરાબર. વિજ્ઞાનમાં તમને આવતું હશે અલગ અલગ બાયોલોજીના, નહીં પણ કેમિસ્ટ્રીના આમ તો. બરાબર છે. એના તમે પ્રયોગો તમે જોતા હોય છો. હવે રસાયણશાસ્ત્રમાં ખનિજ, છોડ, કૃષિ માટેના બીજ, પછી વિવિધ ધાતુનું નિર્માણ અને પરિવર્તન કરી ઔષધિનું નિર્માણ, આ બધી વસ્તુ આવેલી છે. તો રસાયણની અંદર એવું જરૂરી નથી કે ખાલી રસાયણો જ હોય. બરાબર. એમાં અલગ અલગ પ્રકારના જે છોડ અને કૃષિ માટેના બીજ છે તો એને મિક્સ કરીને કંઈક નવું હાઇબ્રિડ બીજ બનાવવાનું હોય, અથવા તો એના જે રોગ હોય તેનું નિદાન કરવામાં જે અલગ અલગ કેમિકલનો ઉપયોગ થતો હોય એ બધી વસ્તુ છે. તો આ બધી વસ્તુ ઇન્ટરકનેક્ટેડ છે. બરાબર. પછી ધાતુ નિર્માણ કરી અને ઔષધિનું નિર્માણ, ધાતુમાં પરિવર્તન કરીને તેમાં ધાતુ વિદ્યા પણ આવી જાય. ધાતુ વિદ્યામાંથી રસાયણ વિદ્યાનું પણ સમાવેશ થઈ ગયો. બરાબર. હવે એની જો વાત કરીએ તો રસાયણશાસ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને ભારતીય રસાયણ વિદ્યાના આચાર્યો માનવામાં આવે છે. તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો. બરાબર, કે નાગાર્જુન છે, આચાર્ય નાગાર્જુન, બરાબર, એ ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય છે એ માનવામાં આવે છે. હવે એક વસ્તુ બીજી કે નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે તો કે તમને ખબર હશે આની પહેલાના ચેપ્ટરમાં નાલંદા વિદ્યાપીઠ વિશે આપણે ભણેલા હતા. બરાબર. બિહારની અંદર આવેલી છે. તો વસ્તુ નાની વસ્તુ ધ્યાનમાં રાખવાની. બરાબર. અને જે વસ્તુ આવી ગઈ હોય ને એના વિશે એકવાર રિપીટ કરી લેવાનું, એટલે તમને ખબર પડે. વચ્ચે વચ્ચે ક્યાંક વસ્તુ આવતી હોય તો એને યાદ કરી લેવાની કે આ વસ્તુ કઈ જગ્યાએ છે, અથવા આના વિશે આપણે કંઈ પહેલાં વાંચ્યું છે કે નથી વાંચ્યું. બરાબર. એકવાર જોઈ લેવાનું. હવે જો આગળ આચાર્ય નાગાર્જુને રસ રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા પુસ્તકો લખ્યા છે. તો તમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે આચાર્ય નાગાર્જુને કયા કયા પ્રકારના પુસ્તકો લખેલા છે એના વિશે માહિતી આપો. તો તમારે આ બધી વસ્તુ લખવાની રહેશે. બરાબર. રસ રત્નાકર અને આરોગ્ય મંજરી આ બેના પુસ્તકનું નામ છે. નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રસાયણ શાળા અને ભઠ્ઠીઓ હતી. તો વિચાર કરો કે એ વિદ્યાપીઠ કેટલી મોટી હતી. બરાબર છે. જે મુગલો છે એના કાળની અંદર આ વિદ્યાપીઠ છે એ નષ્ટ થઈ ગઈ, અને એના જે અલગ અલગ જે શું કહેવાય એનું ગ્રંથાલય હતું, બરાબર છે, એને બાળી નાખવામાં આવ્યું હતું. બાકી આ બધા જે અલગ અલગ પુસ્તકો છે ને ત્યાં તમને જોવા મળતા હતા. એની અંદર એક ભઠ્ઠી પણ તમને જોવા મળે છે, અને રસાયણ શાળા. બરાબર. અત્યારે આપણે લેબોરેટરી હોય છે તે તો લેબોરેટરી તેના સમય પણ હતી. રસાયણશાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ એટલે ઝેર, બરાબર, પોઈઝન, ઇંગ્લિશમાં પોઈઝન કહેવાય અથવા તો ઝેર. બરાબર. આ બધી વસ્તુના તમને વર્ણન જોવા મળે છે. એ સિવાય ક્ષારો છે, ધાતુઓની ભસ્મ છે, એટલે ધાતુની રાખ. બરાબર. આ બધી વસ્તુનું વર્ણન હતું. હવે જો મુખ્ય વસ્તુ તમને અહીંયા આપેલી છે, 2 પોઈન્ટ તમારા માટે ખૂબ જ મહત્વના છે, એકવાર ધ્યાનથી જોઈ લેજો. બરાબર. જો 7.5 ફૂટ ઊંચી 1 ટનની તામ્ર મૂર્તિ સુલતાનગંજ બિહારમાંથી તમને મળી આવી છે, તથા 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની પ્રતિમા નાલંદામાંથી મળી આવી છે. બરાબર છે. નાલંદા પણ ક્યાં છે? બિહારમાં છે. એટલે બિહારમાં જ બે વસ્તુ તમને આવેલી છે. કઈ કઈ તો કે એક તો 7.5 ફૂટ ઊંચી અને 1 ટનની તામ્ર મૂર્તિ. બરાબર. અને 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ. આ બે નાલંદામાંથી મળી આવી છે. એ સિવાય 7 ટનની વજન ધરો. 7 ટન એટલે 1 ટન થાય 1000 કિલો. બરાબર. તમને ના ખબર હોય તો 1 ટન એટલે 1000 કિલો થાય. તેવા 7000 કિલોની અને 24 ફીટ ઊંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાનો, મતલબ કે વિક્રમાદિત્ય, ચંદ્રગુપ્ત બીજા છે એને વિક્રમાદિત્ય કહેવામાં આવે છે. બરાબર. એને જે નિર્માણ કરાવ્યું હતું એવો વિજય સ્તંભ મળી આવ્યો છે. બરાબર. અને આ વિજય સ્તંભની ખાસ વાત શું છે કે આ છે હજી સુધી એનો અડીખમ છે. બરાબર. આટલા વરસાદ આવ્યા હોય, ટાઢ તડકા આવ્યા હોય, મતલબ કે ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય, પણ વર્ષો સુધી એને હજી સુધી કાટ નથી લાગ્યો. તો મતલબ વિચાર તમે કરો એ કઈ પ્રકારના રસાયણથી બનેલો હશે. બરાબર. દિલ્હીનો લોહ સ્તંભ છે એ રસાયણ જે વિજ્ઞાન છે વિદ્યાનો એક બેનમૂન નમૂનો છે. તો એકવાર તમે ધ્યાનમાં રાખી લેજો. આ જે પોઈન્ટ છે એ ખૂબ જ મોસ્ટ ટાઈમ છે રસાયણ વિદ્યાવાળો. વારંવાર આના ઉપર તમને 4 માર્કવાળો પ્રશ્ન પૂછાતો હોય છે. બરાબર. હવે નેક્સ્ટ વાત કરીએ આપણે વૈદિક વિદ્યા તો શૈલ્ય ચિકિત્સા.
આને છે ને તબીબી વિજ્ઞાન પણ કહેવામાં આવે છે. તબીબી વિજ્ઞાનનો મતલબ શું કે જે તબીબ શાસ્ત્ર હોય અથવા તો જે ડોક્ટરી કહી શકાય આપણે, બરાબર છે, જેમાં ડોક્ટરને લગતી ઘણી બધી માહિતી તમને આપેલી હોય. તો આ બધી વસ્તુ તમને વૈદિક વિદ્યા અથવા શૈલ્ય ચિકિત્સામાં જોવા મળે છે. આની અંદર ઓપરેશન કેમ કરવું, દવાઓ બધી શું છે, કેવી રીતના બનતી હોય, આયુર્વેદના બધી વસ્તુ તમને આમાં જોવા મળશે, બરાબર છે. પછી માણસોના ડોક્ટર હોય કે પછી પ્રાણીના ડોક્ટર હોય, બધી વસ્તુ તમને આમાં જોવા મળતી હોય છે. હજુ ભારતના વૈદિક શાસ્ત્રના 2 મહાન પ્રણેતાઓ છે. આના વિશે તમારે ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે આ પ્રશ્ન MCQમાં વારંવાર પૂછાતો હોય છે, બરાબર છે. તો એકવાર તમારે જોઈ લ્યો. અને જ્યારે જો તમારે શૈલ્ય ચિકિત્સા લખવાનું આવે આ પોઈન્ટ વિશે, તો તમારે આ વિશેનું નામ લખવાનું જ રહેશે. મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત. તો ચરક એટલે ઓલું પક્ષીઓનું ચરક છે, એના વિશે વાત નથી કરેલી, બરાબર ને. આમાં નામ જ એવું છે. મહર્ષિ ચરક એને ચરક સંહિતા લખેલી છે, અને મહર્ષિ સુશ્રુત એને સુશ્રુત સંહિતા લખેલી છે. અને એ સિવાય ત્રીજા પણ છે વાઘભટ્ટ, એને વાઘભટ્ટ સંહિતા, આ બધા ગ્રંથ લખેલા છે. જ્યારે આપણે મહર્ષિ ચરકની વાત કરીએ ને, તો આ ગ્રંથમાં 2000થી વધુ વનસ્પતિની વાત કરી છે. તમે જોઈ શકો છો, વનસ્પતિ અને ઔષધિ, બરાબર છે. અલગ અલગ જે પહેલાના સમયમાં આયુર્વેદ જે પ્રખ્યાત હતું, બરાબર, તમારા ઘરની અંદર પણ હશે, જેની અંદર કાંઈ પણ ઉધરસ થઈ હોય, શરદી થઈ હોય, તાવ આવ્યો, તો આપણે અલગ અલગ પ્રકારના જે ઘરમેળે ઉપચાર કરતા હોય, બરાબર છે. મધનો ઉપયોગ કરી, આદુનો ઉપયોગ કરી, એ ઘણી બધી ઔષધિનો ઉપયોગ કરતા હોય. ઘણા નામ તમે સાંભળ્યા પણ ના હોય, બરાબર છે. એ ઔષધિ છે હાલમાં, બરાબર છે, અને જેનો ઘણી બધી જગ્યાએ દવા બનાવવા માટે ઉપયોગ થતો હોય છે. તો આવી 2000 જેટલી અલગ અલગ વનસ્પતિ અને ઔષધિનું વર્ણન ચરક સંહિતામાં કરેલું છે. મહર્ષિ સુશ્રુતે શૈલ્ય ચિકિત્સા મતલબ કે સર્જન કરવાનું હોય ને, સર્જરી મતલબ શું, ઓપરેશન કરવા માટેનું વર્ણન છે મહર્ષિ સુશ્રુતે કરેલું છે. એમાં માથાના વાળને ઊભા ચીરીને 2 ભાગ કરી શકતા એવા હથિયારોનું વર્ણન કરેલું છે. વિચાર તો તમે કરો કે માથાનો વાળ કેટલો પતલું હોય, એના ઊભા 2 ભાગને ચીરી નાખે એવા અલગ અલગ જે હથિયાર છે, બરાબર, સાધનો છે, એનું વર્ણન કરેલું છે. વાઘભટ્ટમાં વાઘભટ્ટ સંહિતાનો ગ્રંથ છે, બરાબર. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાઘભટ્ટ સંહિતા. આ વૈદ એટલે ડોક્ટર માટે 3 ગ્રંથોનો અભ્યાસ ઉપયોગી છે. મતલબ જે લોકો ડોક્ટર બનતા હોય ને, બરાબર, તમને હંમેશા આગળ આવશે. જો તમે ભવિષ્યની અંદર 10મું ધોરણ પાસ કર્યા પછી સાયન્સ લ્યો અને બાયોલોજીમાં તમે ડોક્ટર બનવા માટે આગળ વધો, તો તમને આ 3 ગ્રંથમાં ઘણી બધી માહિતી ભણવામાં આવશે, બરાબર. અને આમ પણ તમે ઓનલાઈન જે છે યુટ્યુબ અથવા તો કોઈ પણ ગૂગલ જઈને બધું સર્ચ કરી શકો છો. ક્લિયર છે. આની અંદર શું છે, પેઢું છે, મૂત્રાશય છે. મૂત્રાશય મતલબ કે આપણે જે કિડની હોય છે એ સિવાય જ્યાં મૂત્ર સંગ્રહ થતો હોય ને મૂત્રાશય કહેવાય. આપણે વિજ્ઞાનની અંદર આ તમારે ટોપિક આવશે, બરાબર છે. પછી સારણગાંઠ છે, મોતિયો, આંખમાં મોતિયો થઈ શકે છે, ઘણા લોકોને તમે જોયું હશે, બરાબર. પથરી જે આપણી જે કિડની હોય, જેને મૂત્રપિંડ કહેવાય, એમાં પથ્થર જામી જાય એને પથરી કહેવાય. હરસ છે, ભાંગેલા હાડકા છે, એને બેસાડવું. અને શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થો, મતલબ કે કાંઈ પણ જ્યાં લાગી જાય. પહેલાના સમય તમને ખબર હતો યુદ્ધ થતા હોય, તો યુદ્ધની અંદર ઘણી બધી વાર જે કાંઈ પણ વસ્તુ છે એ મારવામાં આવતી, તો ઘૂસી ગયેલી કોઈ વસ્તુ હોય તો એને બહાર કેમ કાઢવી, આ બધી વસ્તુ તમને આમાં જોવા મળે છે. તૂટેલા કાન કે નાકની પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા. તો આજથી આટલી સદીઓ પહેલાં આ લોકોને ખબર હતી કે પ્લાસ્ટિક સર્જરી કેમ કરવી. પછી અશ્વ એટલે ઘોડું, તો અશ્વશાસ્ત્ર જે શાલિહોત્રે લખેલું, શાલિહોત્ર છે એને આ લખેલું છે અશ્વશાસ્ત્ર. અને હસ્તી એટલે કે હાથી, તો હાથીનું હસ્તી આયુર્વેદ પણ ગ્રંથ છે. વાઘભટ્ટે નિદાન ક્ષેત્રને અષ્ટાંગ હૃદય ગ્રંથ લખ્યો છે. વાઘભટ્ટે જે બીજો પણ શું લખેલો છે ગ્રંથ છે, એનું નામ છે અષ્ટાંગ હૃદય. તો આ બધી વસ્તુ શું છે, શૈલ્ય ચિકિત્સાની અંદર આવશે. એકવાર ધ્યાનથી જોઈ લેજો અને વાંચી લેજો, બરાબર. આમાં દરેક વસ્તુ તમારા માટે મોસ્ટ આઈમ્પી છે. આમાં એવું કાંઈ એવા પોઈન્ટ નથી જેમાં લખવાનું ના હોય, બધી વસ્તુ તમારે લખવાની આવશે જ, બરાબર છે. અને ઇઝી પોઈન્ટ છે કે હાર્ડ નથી. એકવાર ધ્યાનથી જુઓ, સમજો એટલે તમને આવડી જશે. હવે આપણે વાત કરીએ ગણિત શાસ્ત્રની, બરાબર. તો ચાલો ગણિતની વાત કરીએ. તો ભારતે દુનિયાને ગણિતની શોધ, દશાંશ પદ્ધતિ, બીજગણિત, બોધાયનનો પ્રમેય, રેખાગણિત, વૈદિક ગણિત જેવી શોધો આપી છે. તો યાદ રાખજો, ગણિતની અંદર ભારતનો ખૂબ જ મુખ્ય ફાળો છે. તમે અત્યારે જે ઝીરો જોવો છો ને, ઝીરો, બરાબર, એ ઝીરોની શોધ પણ ભારતમાં થઈ છે, બરાબર. જો લખી છે શૂન્યની શોધ પણ આર્યભટ્ટે કરી હતી, બરાબર. આર્યભટ્ટની વાત નથી કરતા આપણે, અહીંયા કેની વાત કરી છે, આર્યભટ્ટની વાત કરી છે, બરાબર. આર્યભટ્ટે ઝીરોની શોધ કરી છે. અને ઝીરોની શોધ થયા પછી જ આપણે અલગ અલગ જે ગણતરી કરી છે, 1 પછી 2, 3 અને 9 આંકડા પછી જે તમે 10 જુઓ છો, તો એ અલગ અલગ
ઝીરોની શોધ થયા પછી જ આવ્યું છે. બરાબર. આંકડાની પાછળ શૂન્ય લગાડવાની શોધ ગ્રુસ મધે કરી હતી. બરાબર છે. ગણિત અંગનોએ એકની પાછળ 53 શૂન્ય બનતી સંખ્યા નામ આપ્યા હતા. તો એકની પાછળ 53 શૂન્ય તમે લગાડો, જેમ કે 10, 100, 1000, 10,000, લાખ, આ તમે આગળ વધતા જાઓ તો 53 શૂન્ય થાય ને ત્યાં સુધી સંખ્યાના નામ તમને આપેલા હતા. બરાબર છે. અહીંયા તમે જોવા મળે છે. પછી મોહેંજો-દડો અને હડપ્પામાં માનવામાં આવતા તોલમાં પણ સાધનો દશાંશ પદ્ધતિમાં જોવા મળી આવે છે. તે ઓળખ મેઘાતિથી એ આપી હતી. તો મેઘાતિથી જે એને આ બધી વસ્તુ આપેલી હતી તેની ઓળખ, કે હડપ્પાની સંસ્કૃતિમાં પણ તોલ માપના જે સાધનો છે એમાં દશાંશ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. બરાબર. હવે પછી આગળ વાત કરીએ આર્યભટ્ટ પછી ભાસ્કરાચાર્ય ખૂબ જ પોતાનું મોટું યોગદાન આપેલું છે. તેને ઈસવીસન 1150માં લીલાવતી ગણિત અને બીજગણિત એ ગ્રંથો લખ્યા હતા, જેમાં એને સરવાળા બાદબાકી સંશોધન કરેલું હતું. પછી બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારો બતાવ્યા હતા. એ સિવાય આર્યભટ્ટીયમ ગ્રંથોમાં પાઈની કિંમત 22/4 એટલે 3.14 છે એ કહેવામાં આવી. તો યાદ રાખો, પાઈની શોધ ભારતમાં થઈ છે. બરાબર, કે જેની કિંમત છે 3.14. અને યાદ રાખજો, આનો જે ઉપયોગ છે ને એ લગભગ બધી જગ્યાએ થાય. કોઈ પણ તમે વર્તુળાકાર વસ્તુ જોશો, બરાબર છે, તેમાં પાઈ હોય. તમને ઘનફળ અને પૃષ્ઠફળ, બરાબર, આવા ચેપ્ટર તમે 9મા ધોરણમાં ભણી ગયા છો અને 10મા ધોરણમાં પણ આવશે. જેમાં કોઈ પણ વર્તુળાકાર કોઈ વસ્તુ હોય, પછી વર્તુળનો ગોળો હોય, અર્ધ ગોળાકાર હોય, કે પછી શંકુ હોય, જેમાં કાંઈ પણ સર્કલ આવતું હોય, ગોળાકાર આવતું હોય, અહીંયા તમને એના સૂત્રમાં પાઈ જોવા મળશે. બરાબર છે. કારણ કે એના માટે જ વપરાય છે. બરાબર. તો પાઈની કિંમત 3.14 થઈ એ આર્યભટ્ટે કીધું હતું. એના ગ્રંથમાં તમે જોવા મળશે આર્યભટ્ટીયમમાં. સરવાળા બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગમૂળ, ઘનમૂળની પદ્ધતિઓની જાણકારી આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં આપી છે. તો આર્યભટ્ટ ભારત માટે ખૂબ જ મહાન ગણિતશાસ્ત્રી છે. એટલા માટે જ એને ગણિતશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. આ તમને ડેફિનેટલી કોઈક ને કોઈક વાર ખરા ખોટાની અંદર અથવા તો MCQમાં જોવા મળશે કે ભારતના ગણિતશાસ્ત્રના પિતા કોણ છે. આમ તો ગણિતશાસ્ત્રના પિતા કોણ છે? બરાબર, ફાધર ઓફ મેથ્સ, તેને આર્યભટ્ટ કહેવામાં આવે છે. આર્યભટ્ટ 10 ગીતિકા આર્યભટ્ટીયમ જેવા ગ્રંથ છે. અને આર્યના સિદ્ધાંત છે એ જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન પણ આપેલું છે. બરાબર, જ્યોતિષશાસ્ત્રના અમુક સિદ્ધાંતો છે એનું સંક્ષેપમાં વર્ણન પણ આ આર્ય સિદ્ધાંતમાં આપેલું છે. તો ગણિતશાસ્ત્ર વિશે તમને બધી વસ્તુ ખબર પડી ગઈ. બરાબર. હવે અમુક જે તારીખ આમ આપે, તારીખ બહુ ઓછી છે, એટલી બધી છે નહીં, 1150 એકવાર યાદ રાખી લેજો. તો ભાસ્કરાચાર્ય અને આર્યભટ્ટ આ બે વિશે તમને આપેલું છે. અન્ય વિજ્ઞાનની વાત કરીએ તો આમાં તમને અલગ લિસ્ટ આપેલું તમે જોઈ શકો છો. આ 7 અલગ અલગ લિસ્ટ તમને આપેલા છે. તો તમે એકવાર યાદ રાખી લેજો. જેમ કે પ્રજનન શાસ્ત્ર. બરાબર છે. પ્રજનન શાસ્ત્ર એટલે જ્યારે બાળકો જન્મ લેતા હોય, પ્રજનન ક્રિયા થતી હોય, બરાબર, બાળકો નવી સંતતિ ઉત્પન્ન થાય એના માટેનું આ શાસ્ત્ર છે. બરાબર. બ્રાભ્રવ્ય પાંચાલ્યા લખેલું છે. પછી યોગશાસ્ત્ર, તો મહર્ષિ પતંજલિ, જે પતંજલિ તમને ખબર હોય તો બાબા રામદેવ છે એની પતંજલિ નામની કંપની છે અને યોગ કરાવે છે. તો એને આના ઉપરથી જ નામ રાખેલું છે, યોગશાસ્ત્ર મહર્ષિ પતંજલિ ઉપરથી. બરાબર. એના અલગ અલગ પ્રકારના યોગ કેવી રીતના કરવા, એનાથી ફાયદા શું, ઘણી બધી વસ્તુ લખેલી છે. ચિકિત્સા સંગ્રહ, તો ચક્ર પાણીદત્ત, તો ચ યાદ રાખવાનું, ચિકિત્સા ચક્ર. બરાબર ને. ચિકિત્સા સંગ્રહ તો ચક્ર પાણીદત્ત. પછી કામસૂત્ર, બરાબર, તો વાત્સ્યાયન. વૃક્ષ આયુર્વેદ, તો અલગ અલગ વૃક્ષો વિશે વાત કરી આની અંદર. તો મહામુનિ પરાશર. બરાબર છે. પછી યંત્ર સર્વેશ્વ, તો મહર્ષિ ભારદ્વાજ. અને કાલગણના, તો શકમુનિ. 4-5 વાર બોલવાનું તો એ ઓટોમેટિક યાદ રહી જાય. અને એવું લાગે તો વારંવાર રિપીટ કરવાનું. બરાબર છે. તો એ પ્રમાણે તમારે યાદ રહી જશે. બાકી આ 7 છે તો આનું જોડકું તમને પૂછી શકે. ડાયરેક્ટ તમને એમ તો આનો કોઈ પ્રશ્ન આવતો નથી, કારણ કે આ કંઈ 2 માર્કમાં, 3 માર્કમાં, 4 માર્કમાં આ પ્રશ્ન તમને જોવા નહીં મળે એકેય વાર. બરાબર છે. વધુમાં વધુ તમને આનો કોઈ ખરા ખોટા તો જોડકું છે તમને જોવા મળે છે. 5 ચેપ્ટરમાંથી તમને મોટા પ્રશ્ન જ પૂછાતા હોય, 4 માર્કવાળા પ્રશ્ન જ પૂછાતા હોય છે. એટલે આના ઉપર તમે જાજુ ધ્યાન ના આપો તો પણ ચાલશે. હવે આગળ વાત કરીએ ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર. બરાબર છે. આ પણ તમને જોવા મળે છે. ખગોળશાસ્ત્ર એટલે અવકાશ, સ્પેસ. બરાબર. અવકાશમાં જે અલગ અલગ બધી વસ્તુ આવેલી છે એનું વિજ્ઞાન. બરાબર છે. અને
જ્યોતિષશાસ્ત્ર વિશે આપણે હમણાં આગળ જોઈ. બરાબર, આમ તો તમને ખબર જ હશે, એસ્ટ્રોલોજી કહેવાય ને જ્યોતિષને. બરાબર, ખગોળશાસ્ત્રમાં તો શાસ્ત્રમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે. આ વસ્તુ યાદ રાખવાનું, જેટલા શાસ્ત્રો તમે અલગ અલગ પ્રકારના જોવો છો એમાં સૌથી પ્રાચીન ખગોળશાસ્ત્ર છે. કારણ કે આદિમાનવના સમયમાં પણ ઘણા બધા લોકોને પ્રશ્ન થતો ને કે ઉપર તારાઓ શું કામ છે, ચંદ્ર શું છે, સૂર્ય શું છે, એટલે બધે પોતાની રીતે કાંઈક ને કાંઈક લખતા હતા, ધારણાઓ બનાવતા હતા. બરાબર છે, ખગોળશાસ્ત્ર વિશે. એટલે સૌથી પ્રાચીન શાસ્ત્ર ખગોળશાસ્ત્ર છે, યાદ રાખવાનું. ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે આર્યભટ્ટનું મહત્વનું પ્રદાન છે. તેમના નામ પરથી પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ પડ્યું હતું. તો આર્યભટ્ટ અહીં આવી ગયા આપણા. બરાબર છે, આર્યભટ્ટ ગણિતશાસ્ત્રના પિતા પણ છે અને એનું ઘણું યોગદાન આમાં પણ છે. એટલે જે આપણું ભારતનું સૌથી પહેલું ઉપગ્રહ છે એ યાદ રાખજો, એનું નામ પણ આર્યભટ્ટ હતું, આપણે પાડ્યું છે. પછી પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે તેની સાબિતી પણ આર્યભટ્ટે કરી. તો જો ફરીથી ગણિતશાસ્ત્રમાં જેમ અલગ અલગ યોગદાન આપ્યું હતું એમ આર્યભટ્ટે ખગોળશાસ્ત્રમાં પણ યોગદાન આપ્યું હતું. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, ચંદ્રગ્રહણ શું કામ થાય છે? કારણ કે પૃથ્વીનો પડછાયો છે ચંદ્ર ઉપર પડે અને ચંદ્ર આપણે દેખાતો નથી. તો આખી જે સાબિતી છે એ આર્યભટ્ટે કરેલી હતી. આર્યભટ્ટને લોકો અજરભર નામથી ઓળખતા હતા. આર્યભટ્ટને અજરભર તરીકે ઓળખતા હતા. બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના બળના નિયમોનો ઉલ્લેખ કર્યો છે. તો બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ લખેલું છે અને એની અંદર તમને ગુરુત્વાકર્ષણના બળના નિયમો જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્રની વાત કરીએ આપણે તો હવે જ્યોતિષશાસ્ત્ર છે તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગોમાં વહેંચનાર વરાહમિહિર મહાન ખગોળવેત્તા તથા જ્યોતિષશાસ્ત્રી છે. તો યાદ રાખવાનું, વરાહમિહિર એ કોણ છે? તો કે જ્યોતિષશાસ્ત્રી છે. એને શું કામ કર્યું? તો જ્યોતિષશાસ્ત્રને 3 ભાગમાં વહેંચી નાખ્યું. એ 3 ભાગ કયા? તો તંત્ર અને હોરા. તંત્ર એટલે અલગ અલગ પ્રકારના તંત્ર મંત્ર આવતા હોય, બરાબર છે. હોરા છે અને સંહિતા છે. આ 3 વસ્તુમાં એને વિભાજન કરી નાખ્યું. વરાહમિહિર એ બ્રહ્મ સંહિતાના ગ્રંથની રચના કરી છે. બરાબર, બ્રહ્મ સંહિતા ગ્રંથમાં ગ્રહો, પછી લગ્નનો સમય, તત્વો, કુવા, બગીચા, ખેતરોના વાવણીનો વગેરેના પ્રસંગોનું શુભ મુહૂર્ત, આ બધી વસ્તુ તમને જોવા મળે છે. મતલબ કે સારો સમય કે જ્યોતિષશાસ્ત્રમાં બીજું એ જોઈ ને, બીજું શું હોય? બરાબર છે, તમે જોવા મળે છે જનરલી કે ભાઈ કોઈની કુંડળી કઢાવવાની હોય, એ બધી વસ્તુ તમને જોવા મળે. ગ્રહોની દશા કેવી રીતના છે, નક્ષત્ર શું હોય છે, બરાબર છે, કઈ રાશિમાં કોનો જન્મ થયો છે, કયો સમય સારો છે, આ બધી વસ્તુ તમને બૃહદ સંહિતામાં જોવા મળશે. બરાબર છે. હવે વાત કરીએ વાસ્તુશાસ્ત્રની. જ્યારે પણ આપણે કોઈ વ્યક્તિ છે એ નવું ઘર લે કે નવી કોઈ દુકાન લે, કાંઈ પણ કારખાનું, કાંઈ પણ વસ્તુ નવી જગ્યાએ કરે અને કોઈ બાંધકામ કરે, તેમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બધી વસ્તુ ગોઠવણી કરે. પશ્ચિમ દિશામાં ન હોવું જોઈએ, પૂર્વ દિશામાં આ બધી વસ્તુ મોઢું રાખીને હોવું જોઈએ. આવી જ નાની મોટી વસ્તુ તમે સાંભળેલી હશે. બરાબર, અને એમ કહેવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારું જે ઘર હોય તો તમારા ઘરમાં ઘણી બધી વસ્તુ શુભ થાય. બરાબર છે, તેટલા માટે આ શાસ્ત્ર છે એ ખૂબ જ વિકાસ પામે છે. હવે આમાં શું છે, જો વાસ્તુશાસ્ત્ર છે એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. તો મતલબ કે આ જોડાયેલા છે. કોણ કોણ? વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર. બરાબર છે. પ્રાચીન ભારતમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વિશ્વકર્માનું વાસ્તુશાસ્ત્રમાં અનોખું પ્રદાન છે. તો આ બધા અલગ અલગ મુનિ છે. બરાબર, બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, પછી ભૃગુ, વિશ્વકર્મા, બધાનું વાસ્તુશાસ્ત્રમાં અનોખું પ્રદાન રહેલું. વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, મેં તમને કીધું એ પ્રમાણે જગ્યાની પસંદગી, મંદિર, મહેલ, રચના, કદ, વસ્તુની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મ સ્થાન, ભોજન કક્ષ, વિવિધ માહિતી વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવી છે. બૃહદ સંહિતામાં પણ વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ કરવામાં આવેલું છે. બૃહદ સંહિતા શું છે? તો કે જ્યોતિષશાસ્ત્ર છે. કોણે લખેલું છે બૃહદ સંહિતા? તો કે ભાઈ વરાહમિહિરે. બરાબર છે. તો તમને આ કીધું કે જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર બે જોડાયેલા છે. તો એમાં આની પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર સુધારા વધારાનો કરાવ્યો હતો. તો યાદ રાખજો, રાણા કુંભા. બરાબર, ક્યાંના હતા? તો કે મેવાડના હતા. કઈ સદીમાં? 15મી સદીમાં. એ શું કરાયું? વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવેલો હતો. વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચનાર દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્માને માનવામાં આવે છે. તો દેવોના જે પ્રથમ સ્થપતિ છે, બરાબર છે, એ કોણ છે? વિશ્વકર્મા, જેની પૂજા ઘણા બધા લોકો કરતા હોય છે, વિશ્વકર્માની. બરાબર છે. અને એને વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચ્યું હતું એવું માનવામાં આવે છે. બરાબર છે, એ વસ્તુ ધ્યાનમાં રાખવાની.
ચાલો, તો આ આખું તમારું ચેપ્ટર જે કમ્પ્લીટ થઈ જાય છે, જેમાં અલગ અલગ આપણે જે પોઈન્ટ્સ છે એ જોયા, બરાબર છે. ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, બરાબર, શૈલ્ય ચિકિત્સા, ગણિત શાસ્ત્ર છે, અને ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર. આ 5-6 અલગ અલગ પ્રકારના પોઈન્ટ છે આપણે જોયા. હવે તમારા માટે મોસ્ટ આઈએમપી, બરાબર, ક્વેશ્ચન આન્સર, જેમાં સ્વાધ્યાયના અને બોર્ડની એક્ઝામ બધી વસ્તુ કવર થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આમાં બધી વસ્તુ તમને આપેલી છે. મોટા પ્રશ્ન બોર્ડની એક્ઝામ પૂછાયેલા છે, અને જે નાના નાના ટૂંકા ટૂંકા પ્રશ્ન છે એ તમારા સ્વાધ્યાયમાં આપેલા છે, એટલે મેં તમને અહીંયા કવર કરાવી દીધા છે. સૌથી પહેલો પ્રશ્ન છે એમસીક્યુમાં, જે તમારી સ્વાધ્યાયમાં તમને આપેલું છે. કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ મહાદેવ નટરાજનું શિલ્પ, બરાબર, જે ચેન્નઈમાં તમને જોવા મળે. ચેન્નઈનું જે સંગ્રહાલય છે ગ્રંથ, એમાં તમને જોવા મળે છે. બરાબર, એક એક પોઈન્ટ તમારે ધ્યાનમાં વાંચી લેવાનું. જો તમે વાંચવાનું કેવી રીતના, કોઈ પણ પ્રશ્ન હોય ને, તમને એનો આન્સર જોવા મળે ને, તો આન્સરની સાથે સાથે એની જે ઘટના આજુબાજુની હોય ને એ એકવાર યાદ કરી લેવાની, અને તમને બધી વસ્તુ ઓટોમેટિક યાદ રહેતી જાય. જેમ કે મેં તમને કીધું નટરાજનું શિલ્પ છે તો ક્યાં આવેલું, તો ચેન્નઈમાં આવેલું. બરાબર છે, કારણ કે તમે વાંચ્યું હતું ને એકવાર ધ્યાનમાં રાખી લેવાનું. બરાબર, હજુ પછી આગળ મહર્ષિ ચરક એ ચરક સંહિતા, મહર્ષિ સુશ્રુત એ સુશ્રુત સંહિતા, બરાબર, લખેલી હતી. સાવ સહેલું છે આ. બરાબર, ચરક સંહિતાની વાત કરીએ તો 2000 જેટલી વનસ્પતિ અને ઔષધિની વાત કરેલી હતી, તો તમે આવું વસ્તુ યાદ રાખી લેવાની. સુશ્રુત સંહિતામાં શું હતું, તો કે ભાઈ અલગ અલગ સાધનો આપેલા હતા, અને વાળને એક જ ઊભા 2 ચીરા કરી નાખે, 2 કાપી નાખે 2 ભાગમાં, એવા સાધનોની વાત કરેલી હતી. તો તમારે ઉપર છેલ્લી જે વાત હોય ને એ પણ એકવાર ધ્યાનમાં જોઈ લેવાની, વાંચી લેવાની, અને તમને બધી વસ્તુ કનેક્ટ થતી જાય ને તમે આરામથી યાદ રાખી શકો. આ યાદ રાખવાની ટ્રીક છે. બરાબર, બ્રાભવ્ય પાંચાલ, સાવ સહેલું પ્રજનન શાસ્ત્ર, જે તમને મેં કીધું ને કે એમસીક્યુમાં આવું તમને પૂછાઈ શકે છે. બરાબર, તો જો બ્રાભવ્ય પાંચાલ એ કેમાં છે, તો પ્રજનન શાસ્ત્રમાં. બરાબર, તો કામસૂત્ર શું છે, વાસ્યાસ્થાન. બરાબર, પછી ચિકિત્સા સંગ્રહ છે તો ચ ઉપરથી યાદ રાખવાનું. બરાબર, યાદ રાખવાનું. ચિકિત્સા સંગ્રહ કયું હતું, તો કે ચક્ર, એક જ મિનિટ, આર્યું ચક્ર, પાણીદત્ત, અને ઈસે તમને શું આપ્યું, યંત્ર સર્વેશ્વર, એટલે શું છે, ભારદ્વાજ, મહર્ષિ ભારદ્વાજ. તમને અહીં આપેલું તો મહર્ષિ ભારદ્વાજ વિશે, તો એકવાર તમારે બધા પોઈન્ટ જોઈ લેવાના. બરાબર, ચાલો હવે આગળ વાત કરીએ આપણે. પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મ સિદ્ધાંતની શોધ કોણે કરી? તો બ્રહ્મગુપ્ત. સીધીનાથ છે, બ્રહ્મ સિદ્ધાંત અને બ્રહ્મગુપ્ત સરખું નામ છે. બરાબર, હવે આપણે આગળ વાત કરીએ કે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી. સાચું નથીનો મતલબ શું, ખોટું છે. બરાબર, તો પેલું વિધાન જુઓ, નાગાર્જુને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે, તો સાચું જ છે, નાગાર્જુને જ માનવામાં આવે છે. બરાબર, નાગાર્જુન ક્યાંના હતા, તો કે બિહારના હતા. બરાબર, નાલંદા વિદ્યાપીઠમાં આજુબાજુ ત્યાં નાલંદા વિદ્યાપીઠમાં જ હતા. બરાબર, પારાની ભસ્મને ઔષધ તરીકે વાપરવાની પ્રથા નાગાર્જુને શરૂ કરેલી હતી. સાચી વાત છે એકદમ. બરાબર, રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી, તો એ વસ્તુ ખોટી. વિજ્ઞાન છે, બરાબર, એનો જ પ્રયોગ કરવામાં આવતો હોય. સૌથી પહેલા આપણે પોઈન્ટ જોયો હતો આપણે. તો ધાતુઓની ભસ્મનું વર્ણન રસાયણશાસ્ત્રમાં ગ્રંથોમાં જોવા મળે, તે સાચો પોઈન્ટ છે. તો ઓપ્શન નંબર સી તમારો આવશે, કારણ કે ખોટો છે અને ખોટો જ આપણો જવાબ છે. ખોટો પોઈન્ટ, બરાબર, એ તમારે ગોતવાનો હતો. મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા ઇત્યાદિની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં રાખવું, તો દિશાની જ્યારે વાત હોય આ બધી વસ્તુ કેમ આવશે, વાસ્તુશાસ્ત્રમાં આવશે. હમણાં આપણે જોઈ લીધું. બરાબર, આગળ એક શાળાના એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ગણિતશાસ્ત્ર વિશે ચર્ચા કરે છે, તેમાંથી કોણ સાચું છે? તો તમને ગણિતશાસ્ત્ર વિશે તમને ખબર હોવી જોઈએ, તો તમે બધા આવા સવાલના જવાબ આપી શકો. બરાબર, એમાં અલગ અલગ જે વિદ્યાર્થીઓ જે વાત કરે છે. બરાબર, તો જોઈ સૌથી પહેલા તમને કીધું છે શ્રેયા શું કીધું કે ભાસ્કરાચાર્યએ લીલાવતી ગણિત અને બીજ ગણિત ગ્રંથો લખ્યા હતા, તો એ વાત સાવ સાચી છે. તો શ્રેયા છે એ સાચું આવશે. બરાબર, યશ છે એને શું કીધું કે દશાંશ પદ્ધતિના શોધક બોધાયન છે, તો અહીંયા ખોટું છે. બોધાયને પ્રમેયની રચના કરેલી હતી. બરાબર, દશાંશ પદ્ધતિની વાત ના આવે, બોધાયનના પ્રમેય આવે. તમે એકવાર ઉપર જોઈ લેજો, મેં તમને સમજાવ્યું એમાં. બરાબર, ગણિતશાસ્ત્રમાં કે બોધાયનની બાજુમાં પ્રમેય લખેલું છે. બરાબર, માનસીએ શું કીધું કે આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે, તો એ પણ સાવ સાચી વાત છે. બરાબર, અને હાઈમાં શું કીધું છે, શૂન્યની શોધ ભારતે કરી હતી, એ પણ સાવ સાચી વાત છે. તો આમાં સાચું કોણ છે, એમ કીધું કે નીચેનામાંથી કોણ સાચું છે? બરાબર, તો શ્રેયા માનસીના હાર્થ છે
એ એકદમ સાચું બોલે છે. અહીંયા હાય નથી, હાર્દ છે. બરાબર ને? એકવાર ધ્યાનથી જોઈ લેજો. અને યશ છે એ ખોટો છે, તો એ આમાં ઓપ્શનમાં નહીં આવે. બરાબર છે. હવે આપણે આગળ વાત કરીએ એક બે શબ્દોમાં જવાબ. વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે શું? તો સૌથી પહેલા જ પોઈન્ટની શરૂઆત કરી હતી કે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. બરાબર. જ્યોતિષશાસ્ત્ર કેટલા ભાગોમાં વહેંચાયેલું છે? તો જ્યોતિષશાસ્ત્ર 3 ભાગમાં વહેંચાયેલું છે. હજુ આપણે વાત કરીએ જ્યોતિષશાસ્ત્રની તો 3 ભાગમાં કોણે વહેંચ્યું હતું? બરાબર છે. અને એ 3 ભાગનું નામ ક્યાં ક્યાં છે? તો હમણાં આપણે આગળ જોઈ લીધું. જ્યોતિષશાસ્ત્ર છે તેની વાત કરીએ તો વારામીર. બરાબર છે. વરાહમીરે વેચેલું હતું 3 શાસ્ત્રમાં. આપણે એકવાર ધ્યાનથી જોઈ લઈએ ફરીથી. બરાબર છે. આ લખેલું છે વરાહમીરે જ્યોતિષશાસ્ત્રને 3 ભાગમાં વેચેલું છે, તંત્ર, હોરા અને સંહિતા. બરાબર છે. તેની જ વાત કરેલી છે. ચાલો પછી આગળ વાત કરીએ કે વાસ્તુશાસ્ત્રના પ્રણેતાનું નામ. તો અલગ અલગ પ્રણેતાઓના નામ તમને આપેલા હતા. બરાબર. બ્રહ્મા, નારદ, ભૃગુ, વરિષ્ઠ, બૃહસ્પતિ અને વિશ્વકર્મા. આ બધા શું છે? નામ છે. અને વિશ્વકર્મા એ છે બરાબર જે જેણે 8 ભાગમાં વાસ્તુશાસ્ત્રને વેચેલા હતા. બરાબર. તો આ બધી વસ્તુ સાઈડમાં જોતી જવાની, વાંચતું જવાનું. આવી રીતે તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને જરાય વાંધો નહીં આવે. પછી 2 માર્કનો તમને એક પ્રશ્ન આપેલો છે. જનરલી આ પ્રશ્ન તમને બોર્ડની એક્ઝામ પૂછાયેલો નથી, પણ સ્વાધ્યાયમાં આપેલો છે એટલે તમે એકવાર જોઈ લો. રસાયણ વિદ્યા ક્ષેત્રે નાગાર્જુને આપેલું પ્રદાન. તો તમે એકવાર બધા પોઈન્ટ એકવાર ધ્યાનથી જોઈ લેજો અને વાંચી લેજો. બાકી આગળ બધી વસ્તુ મેં તમને કરાવેલી છે. 3 માર્કના પ્રશ્નની વાત કરીએ તો પ્રાચીન ભારતમાં ખગોળશાસ્ત્ર. તો ખગોળશાસ્ત્ર તમને બધી વસ્તુ અહીં આપેલી છે. બરાબર. તમે દરેક પોઈન્ટ એકવાર ધ્યાનથી જોઈ લો. આ બધા પોઈન્ટની વસ્તુ આપણે ઉપર ચર્ચા થઈ ગઈ છે. અને હા, અમુક જે વધારાની માહિતી હોય ને, જેમ કે ગ્રહ પરથી રાશિફળ પ્રમાણે જ્યોતિષનું ફલન કરવું, આ બધા અમુક પોઈન્ટ છે મેં આપેલ નથી, કારણ કે એ તમને એમને આવડી જાય. બરાબર. જે યાદ રાખવા જેવી બાબત છે એ તમને આપેલી છે. અને આ બધા પ્રશ્નો જે બોર્ડની એક્ઝામ પૂછાયેલા છે તે એકવાર ધ્યાનથી જોઈ લેજો. જે 4 માર્ક કરતા મોટા પ્રશ્ન છે. બરાબર. પ્રાચીન ભારતમાં ધાતુ વિદ્યાનું પ્રદાન. તો ધાતુ વિદ્યા તમારે લખવાનું રહેશે. બરાબર. જેની અંદર 10 અને 11મી સદીમાં ધાતુ કલા વિકાસ પામેલી હતી. પછી ચેન્નઈમાં તમને કઈ કઈ વસ્તુ જોવા મળી છે એ બધી વસ્તુ. અને મહાદેવ નટરાજનું વિશ્વવિખ્યાત જે આપણે મળેલું છે શિલ્પ. બરાબર. ચેન્નઈમાં સંગ્રહાલયમાં રાખેલું છે. તો અલગ અલગ જે પોઈન્ટ આપણે ચર્ચા કરી રહી છે એ જ બધા પોઈન્ટ અહીંયા તમને આપેલા છે. બરાબર છે. હવે પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિ દ્રષ્ટાંતો સ્પષ્ટ કરો. બરાબર. તો અલગ અલગ રસાયણશાસ્ત્રના દ્રષ્ટાંતો તમને આપેલો છે. આ તમને ફોટો તમને ચોપડીમાં આપેલો છે, એ જ તમે અહીંયા જોઈ શકો છો. આચાર્ય નાગાર્જુન. બરાબર. નાગાર્જુન રસાયણશાસ્ત્રના અલગ અલગ શોધ નાગાર્જુન દ્વારા કરવામાં આવેલું હતું. અને એમાં કેટલા ફૂટ ઊંચી મૂર્તિ તમને મળેલી છે, કેટલા ટનની છે, એ બધી વસ્તુ તમને અહીંયા આપેલી છે. બરાબર. તો જોઈ શકો છો. આ છે એ લોહ સ્તંભ છે દિલ્હીનો, હજી અડીખમ છે. બરાબર. એના પછી વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા. તો આમાં પ્રશ્ન પૂછાયેલો છે. આ જો મહર્ષિ ચરક. બરાબર છે. મહર્ષિ સુશ્રુત તમને ફોટા ચોપડીમાં પણ આપેલા છે, તમે જોઈ શકો છો. અને આ જ બધી વસ્તુ તમને એમાં ડિટેલમાં 2000 વનસ્પતિ ને ઘણી બધી વસ્તુ જે પોઈન્ટ હતા એ જ પોઈન્ટ અહીંયા રિપીટ કરેલા છે. પ્લાસ્ટિક સર્જરી છે. બરાબર. આ બધા પોઈન્ટ. પછી આગળ વાત કરીએ એના પછીનો પ્રશ્ન પ્રાચીન ભારતમાં વાસ્તુશાસ્ત્ર. તો વાસ્તુશાસ્ત્ર વિશે તમને અહીંયા બધું આપેલું છે. આ રહ્યા આપણા વરાહમીર. બરાબર. અલગ અલગ વાસ્તુ વિશે એને વાત કરેલી છે. બરાબર. આમ તો વરાહમીર છે જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા છે, પણ એના જે ગ્રંથ છે એમાં વાસ્તુશાસ્ત્રનો પણ સમાવેશ કરેલો છે. અને તમને ખબર જ છે કે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર એ અવિભાજ્ય અંગ છે. અને છેલ્લો પ્રશ્ન ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિ. તો અલગ અલગ પ્રગતિ આપણે સાધેલી છે જે તમે જોયેલું છે. બરાબર. ઝીરોની શોધ છે, દશાંશ પદ્ધતિની શોધ છે, વૈદિક ગણિત છે. બરાબર. શૂન્યની શોધ હોય 3.14 જે પાઈની કિંમત છે આર્યભટ્ટીય ગ્રંથમાં તમને જોવા મળે છે. તો આ બધી વસ્તુ તમને આપેલી છે. તો આ તમારું બધું જે ચેપ્ટર છે આખું એ કમ્પ્લીટ થઈ છે. બરાબર. આમાં તમને બધી વસ્તુ આવરી લેવામાં આવી છે. અને આખી PDF છે એ ડાઉનલોડ કરવી હોય તમારે તો ડિસ્ક્રિપ્શનમાં તમને શું આપેલું હશે તો કે એક ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી હશે. એ લિંકમાં તમને બાકી 10 ચેપ્ટરની પણ PDF મળી જશે અને આ ચેપ્ટરની પણ PDF મળી જશે. તો તમે PDF ડાઉનલોડ કરી શકો છો ફ્રીમાં. બરાબર. અને તમે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને ચેનલ સાથે જોડાયેલા રહેજો એટલે તમને આ બધા વિડીયોઝ છે એ મળતા રહીએ. બરાબર. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.